નાસ્તા ટિફિન બધાના નાસ્તા છોકરીના બેના લંચ બોક્સ ભરવા તૈયાર કર્યું બેને. દર્દી એની હાથે જ પટ્ટી લગાવી લે છે તોય બોલો દર્દી કહેવાય. ક્યાંય આવા જોયા જ દર્દી તમે? ના એ આમ જ કરે છે ખરેખર. ક્યારેક તો આપણને એમ થાય કે આપણા મા બાપે તો આપણને હું ખવડાવીને મોટા કરી રહી છે. આમ હાથ કેમ રાખીશ પછી આમ કા એને આગળ વધો બધા લોકો. તે 10મું પાસ કર્યું હતું પણ ઓલાનો તો જવાબ દે તે 10મું પાસ કર્યું હતું કે નહીં? કોને? તે એ ભાઈ જે છે તારું ઈ કહી દે હવે ક્વોલિફિકેશન. કાંઈ નહીં 7 પાસ. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? હિયાબેન સ્કૂલે ગયા ને એડિટિંગ કર્યું મેં. અડધી પોણી કલાક જેવું મારું કામ ચાલ્યું. અને કાલે દીપકને છે ને સાંજે એમ કહેતા હતા કે મને તીખા ગાંઠિયા ઘરના ખાવાનું મન થયું છે. બોલી ગયા પછી મને કહે કે નહીં તું રહેવા દે નહીં કે હમણાં તું બહુ થાકી જાસ ને તો એ કે હું બહારથી લઈ આવી શકીએ. એ લોકો બોલ્યા હોય ને એટલે પછી આપણને શાંતિ થાય ને. મેં કીધું હું ગમે તેમ ટાઈમ કાઢી ને કરી લઈશ. એટલે હજી થોડુંક એડિટિંગનું બાકી છે, બધું હું પછી પતાવી લઈશ મારું વચ્ચે કામમાં. તો હવે 500 ગ્રામના કરી દો અત્યારે. મેં કીધું બહુ ઝાઝા નહીં. એટલે જો લોટ બાંધવો છે, ચણાનો લોટ લીધો છે, ગુલાબ બેસન. હવે બેઝિક મસાલા નાખી દઈએ એને કડક જોઈએ બહુ, એટલે મોણ તો સાવ આમ એકાદ ચમચી જેવું છે. ચલો બનાવી લઈએ ગાંઠિયા, પછી મળું તમને. અને હા, બધાને અત્યારે બોર્ડની એક્ઝામ હશે ને, જેના બાળકોને હોય 10માની 12માની ના બધાને ઓલ ધી બેસ્ટ મારા તરફથી. પણ હા, એક વસ્તુ બાળકોને જરૂર શીખવાડજો, આ છે ને જિંદગીની એક્ઝામ નથી, એ વસ્તુનું યાદ રાખવાની. એટલે આ વસ્તુ ખાસ કરીને બાળકોને શીખવાડજો. ચલો મસાલા નાખી દીધા, જેની સાથે નાખી છે હિંગ. લોકોને કોઈને અજમા કે એવું કંઈ નથી ભાવતું. મરી એટલે નથી નાખવા, આંસી નહીં ખાવા હોય ને તો થોડાક ખાય એટલે. તેલ નાખી દઈશું. હવે સાવ મીડિયમ લોટ બાંધવાનો છે, કઠણ તો જરાય ન હોવો જોઈએ. ચલો ભાઈ, લોટ બંધાઈ ગયો છે. જે તેલ ગરમ થાય છે, સંચામાં બધું રેડી કરી લીધું છે. તેલ લગાડીને લોટ બાંધો ને પહેલાં જ કરી નાખ્યું હતું બધું, એટલે શું કે ફટાફટ થઈ જાય બધું. અને હવે તેલ ગરમ થાય ને ત્યાં આંસીબેનનો લંચ બોક્સ ભરી દઉં, કારણ કે હું ગાંઠિયાનું બધું પતાવીશ ને તેનો ટાઈમ કટોકટ થઈ જશે સાવ. એ કરી લઉં. દહીં ને ભાખરી જ આપવાના છે. ભાખરી રાતથી પડી છે એટલે ચાલશે બે બેનું. એ વસ્તુ બની ગઈ છે ગાંઠિયા, અને મમ્મી માટે છે ને મોળો ચેવડો બનાવ્યો છે. અમને ખબર નથી, ચલો બતાવીએ એમને. લો મમ્મી, તમારા માટે ગિફ્ટ. મોર મારો તું કેમ બનાવ્યો? એ તૈડા ભેગું તૈડું, હવે એમાં હું નહીં આવે. ખોટું હેરાન થવું નથી. એમાં હું નહીં આવે. સરસ લ્યો. મમરા હજી નાખવાનું બાકી છે, પણ મમરાની થેલી પૂરી થઈ ગઈ છે એટલે. પછી નાખવી છે ને એટલે હાલે. સરસ. બધું કરવાનું બાકી છે, બાકી મમ્મી ઉઠે ને ત્યાં બધું થઈ જાય. કા મમ્મી? હા, ઉઠતા થઈ જાય. એટલે હવે આ કરી લે કામ. નાસ્તાનું બનાવ્યું એટલે પછી તેમાં જોઈ ને એક કામ કરીએ તો પછી રહી જાય. પાછું સવારમાં આપણે ટિફિનનું ને એ બધું હોય, બેયના નાસ્તા હોય. નાસ્તા ટિફિન બધાના નાસ્તા છોકરીના બેના લંચ બોક્સ ભરવા તૈયાર કર્યું બેને. તૈયાર કરવું જ આંસીને મેન છે. તૈયાર કરી ઉઠાવી
ચલો હવે આ પતાવી લે, નાનસીબેનને ઉઠાડીએ હવે. અંશુબેન, હાલો હાલો મારો દીકરો, ઉઠો હાલો. શું થયું પણ? શું લાગ્યું ઈ તો કે? હે? મચ્છર મારી ઉપર છે? ભલે ને રહ્યું. તું તને લાગ્યું શું ઈ કે ને મારો દીકરો? કઈક લાગ્યું? આ શું લાગ્યું ઈ કે? હાલ વિડીયોમાં તો કહી દે. હે? આમ નો હોય. અરર, સરખી લગાવી દો. ઓકે, તને આવડે જ લગાવતા? દર્દી એની હાથે જ પટ્ટી લગાવી લે છે તોય બોલો દર્દી કહેવાય. ક્યાંય આવા જોયા જ દર્દી તમે? એની હાથે જ પટ્ટી લગાવી લેતા હોય, કાઢી લેતા હોય. લગાવી દો, લગાવી દો, લગાવી દો, લગાવી દો. એમ હોય? અચ્છા, ઓકે, વેરી ગુડ. હો, આંસીને કાલે છે ને એ સ્લાઇડિંગ વાળો ડોર રહ્યો ને કબાટનો, એ ખોલવા ગઈ ને તો સેજ એવો આટલો ચીરો થયો છે હાથમાં. એને રોઈને આખું ઘર ગઈ જવું. પહેલાં તો રાત્રે મારું શૂટિંગ ચાલુ હતું, એ બધું મૂકી અમે આખું ઘર એની પાછળ ઓલી આઈસ પેક હોય એના હાથ ઉપર મૂક્યું. આટલું કહો, હાવ આટલો ચીરો છે. સોફરા માઇસીન લગાડી, એને એસીમાં બેસાડી, તોય એનો ભેંકણો તો બંધ જ નહીં. અને જ્યારનું થયું છે ને ત્યારનો એ આમ જ હાથ રાખે છે. હા, ચાલે ને તોય આમ જ ચાલે, હાથ આમ જ હોય. બેસે તોય હાથ આમ. એટલે આવું છે. તમારા બાળકોએ આવું જરાક લાગ્યું હોય ને આવું કરતા હોય ને તો અમને કમેન્ટ કરજો. અમારે હિયાય આમ જ કરતી, આ આમ જ કરે છે ખરેખર. ક્યારેક તો આપણને એમ થાય કે આપણા મા બાપે તો આપણને હું ખવડાવીને મોટા કરી રહી છે. આમ આમ શું લાગ્યું એમ દીપક ઘણી વાર પૂછો ને કે અહીંયા તને શું થયું, તું એમ કહું યાર ખબર નથી. ક્યાં લાગી ગયું ને એ તો ખબર નથી, પણ ક્યારે લાગી ગયું એ નથી ખબર. આવું છે આ બધાનું. દહીં નથી લઈ જવું તો શું લઈ જવું બોલો? ભાખરી નહીં, દહીં નહીં, તો શું લઈ જવાનું છે? બોલો બોલો. ચિપ્સ લઈ જાવે છે? અત્યારે હું ક્યારે બનાવું? 10 મિનિટ છે તાર સ્કૂલે જવાની. ગાંઠિયા બનાવ્યા છે, લઈ જવા છે તો એ ભરી દઉં. આજે ફ્રાઈડે છૂટ હોય ને એક દિવસ, જંક ને અનહેલ્ધી ફૂડની, એટલે ફેવરેટ એમ તમારું લઈ જવાનું. સાવ અનહેલ્ધી તો નહીં. તો ગાંઠિયા ભરી દઉં? હે? હા બસ, મમ્મી કે ફ્રૂટ ભરી દે, ફ્રૂટ. એપલ ભર દઉં? ડેટકા બોલે છો બાકી દાઢમાં તો બનાના નથી, ગ્રેપ્સ છે. સ્ટ્રોબેરી. હા હારું, હાલો તું ઊભી થા. લાગ્યું? ત્યાં બતાવ. બહુ લાગ્યું મારા દીકરાને? હાથ કેમ રાખીશ પછી? આમ કા લાવ. બસ એમ જ હોય બેટા, તો જ ચોટે અંશી. હા હાલ. માટે ખાસ ભેટ અમારા ફેવરેટ ગાંઠિયા. ફેવરેટ હો આના ઘરના ઈ. આંસીને કીધું લઈ જા લંચ બોક્સમાં તો કે નહીં. આ જો હોય તો આપણે બીજું કાંઈ ન જોઈએ. તો ભાખરી આજે બનાવી છે, એનું શું કરશું? આટલા રાતની પડી છે એનું. તો ખાશે જ. હા, કાંઈ ન જોઈએ, ખાલી ભાખરી રોટલી કે થેપલું જોઈએ.
છે તો હાલો. ઓકે, ઘરે જોઈએ બધું, સ્કૂલે ન જોઈએ કઈ, એમ ને? ઓકે, પણ થોડું થોડું જોઈએ. અમે ડેઈલી માટે 9 ને 5 થી ઘરેથી નીકળીએ. એટલું બોલે છે આ છોકરી. મમ્મી બેસી ગયા છે શાક સુધારવા માટે. હવે મમ્મી શાક સુધારવાનું, કપડાં સંકેલવાનું એ ડિપાર્ટમેન્ટ મમ્મીએ સંભાળ લીધા છે. કા મમ્મી? અને આ જો અમારે આ કુકુભાઈની રોટલી છે અને આ અમારી રાજકોટની લીલી ચોળી છે. તમે જુઓ કેવી છે મમ્મી? ગમે જ નહીં. અમારે મોરબી એવી દેશી મસ્ત આવે, કુણી કુણી. પણ હવે શું થાય, એકદમ મોટી ને જાડી આવે. મોરબી તો કોબી, લીલી ચોળી, ગીસોડા બધું બહુ સરસ આવે વાડીનું એકદમ. શાકવાળા પાણી એવું સરસ હોય, આમ લેવા ન જવું પડે યાર્ડે, સારું આવે એમ. અમુક જગ્યાએ શાક સરસ જ આવતા હોય. કોડીનારથી આપણે લીલી ચોળીને એવું નથી લઈ આવતા. ત્યાં કુણી સરસ મળે. તુરિયા સરસ આવે અહીંયા, ગલકા તુરિયા બધું સરસ. દીપકના સંભારા ને બધું રેડી થઈ ગયું છે. આ છે ને દીવમાં રાધિકા હોટલમાં આપે ને જે સ્ટાર્ટરમાં એવી ચટણી છે, કેપ્સિકમ મરચાની અહીંયા બનાવે એ છે ને, સાવ મોડી હોય ને આમ ટેસ્ટી હોય ને. એને છે ને આવા મોટા બીવાળી, દીપકને કાકડી બહુ ભાવે તો એ છે ને પાપડ છે. ચલો વાગી ગયા છે 10:30 અને દીપક થઈ ગયા છે રેડી. અને અત્યારે ચાલે છે 10th ને 12th વાળાની એક્ઝામ. વાહ ભાઈ વાહ, બધાને બેસ્ટ ઓફ લક. બધા ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, ભણી ગણીને આગળ વધો બધા લોકો. તે 10મું પાસ કર્યું હતું તો કાંઈ MBA આમ નામ થયો? એ તો જેનો પાસ ન કર્યો બીજી વાર ટ્રાય દીધી હોય એ થઈ જાય. કાલ કોમેન્ટ હતી એમાં, આપણે ઈયાનું રિઝલ્ટ આવ્યું હતું ને, તો એક બેન હતા કદાચ કે મારા છોકરોનું કે તમે પ્રે કરો એ CS માં પાસ થઈ જાય. હા, તો ભાઈ એમને બેસ્ટ ઓફ લક. એમને આપણે પ્રાર્થના કરશે એ પણ ખૂબ આગળ વધે એના માટે. તમે બધા અમને એટલો અમારી દીકરીને સપોર્ટ કરો તો અમારી પણ એટલી ફરજ છે કે અમે તમને એક સપોર્ટ કરીએ. અને કોક આપણને એમ કે તમે પ્રે કરો એટલે એ કેટલી પ્રાઉડ મોમેન્ટ હોય આપણા માટે. એમ ના, ચોક્કસથી ભાઈ આગળ વધશે ને એ પાસ થઈ જશે એવી ભગવાનને પ્રાર્થના. પણ ઓલાનો તો જવાબ દે દે 10મું પાસ કર્યું હતું કે નહીં? કોને? તે એ ભાઈ હું MBA છું, હવે તું જાને. કોઈ સિરિયસલી ન લેતા આવા. હવે જ્યાં તું હવે કોઈને કહેતી નહીં. લાવ મારું ટિફિન. MBA છું. ચલો, સાચી વાત છે ભાઈ. દીપકે MBA કરેલું છે તો એક મજાકની વાત હતી, બરાબર? 10મા 12મા છે ને તે હું કર્યું ઈ કે તો મેં કાઈ નહીં, બસ 7 પાસ. બસ જો પોતાનું આવ્યું ને એટલે કે 7 પાસ. તો આપણે આ વાત જે છે તારું ઈ કહી દે હવે ક્વોલિફિકેશન. કાઈ નહીં, 7 પાસ. નહીં બોલે કેમ? હવે નથી બોલતી. સાચું કીધું તોય BA પાસ. બસ જોયું, આપણું ક્વોલિફિકેશન એને યાદ ન હોય. આવું છે. BCom પાસ, સોરી. MCom મેં સ્ટાર્ટ કર્યું અને અમારી સગાઈ થઈ ગઈ. પછી અહીંયા આવીને મેં કંઈ કર્યું નહીં. મેં સ્ટાર્ટ કર્યું તો એક્ઝામની એક્ઝામ દીધી હતી અને પછી કંઈ કર્યું નહીં, કારણ કે પછી સંસારની માયાજાળમાં પછી ફેલ થઈ ભાઈ. ટૂંકમાં સાચી વાત હું આ કરી દઉં. ચાલો હવે મારું ટિફિન લાવ. ખોટું નહીં, હવે તું ટિફિન પેક કર મારું. તું મારું ટિફિન બનાવ ભાઈ. હવે બધી વાત આપણે અહીંયા ચોખટ ન કરવાની હોય. આ છે ને હિયાને રેન્ક આવ્યો ને એના બદલે એને પાઉચ લઈ દીધું છે અને આંસી માટે આ પિન લાવી છું. જો હિયાબેનનું ગિફ્ટ છે, આ આંસીનું છે. બસ હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરી દઉં છું. જય હિન્દ, જય ભારત. કેવો લાગ્યો વ્લોગ એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આવજો.